ગણેશ ઉત્સવને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે વડોદરા શહેરના મંડળોમાં થનગાણાટ જોવા મળી રહ્યો છે। ત્યારે ગણપતિ ડેકોરેશન કરવા માટે બજારોમાં અવનવી આર્ટિફિશિયલ ફૂલોની ધૂમ વેચાણ થઈ રહ્યું છે। વડોદરા શહેરમાં ગણેશ ઉત્સવ ખૂબ જ ધૂમધામથી ઉજવણી કરવામાં આવનાર છે ત્યારે ગણેશ મંડળ અને ઘરમાં સ્થાપના કરવા માટે બજારોમાં આર્ટિફિશિયલ ફૂલોનું ડેકોરેશન કરવા માટે તૈયાર પ્લોટ વેચાણ જોવા મળી રહ્યું છે, જેમાં આજના સમયમાં લોકો પાસે સમયના અભાવના કારણે ગણપતિ ડેકોરેશન નથી કરી શકતા તે લોકો માટે બજારમાં તૈયાર ડેકોરેશનનું વેચાણ વધી રહ્યું છે। ત્યારે ગણપતિના આગમન માટે તમામ લોકો થનગનાટ કરી રહ્યા છે। ત્યારે વડોદરા શહેર મંગળ બજાર ખાતે વિવિધ પ્રકારના આર્ટિફિશિયલ ફૂલોનું ડેકોરેશનનું ચલણ વધી રહ્યું છે। ત્યારે આર્ટિફિશિયલ ફૂલો તથા ગણપતિ માટે પ્લોટ તૈયાર જોવા મળી રહ્યા છે। વધુમાં દુકાનધારકે જણાવ્યું હતું કે પોળની અંદર દાનવી ફ્લાવર માર્ટ અને દિયા ડેકોરેટર્સ વડોદરાની અંદર ગણેશોત્સવ ખૂબ ધામધૂમથી ખૂબ શ્રદ્ધાપૂર્વક આ ઉત્સવની ઉજવણી થાય છે અને સર્વે પોતાના ગણેશજીનું મંડપ એક ઘરનું હોય, ઘરની અંદર ગણેશજીની સ્થાપના કરતા હોય કે આપણા પોળ શેરી મહોલ્લા એપાર્ટમેન્ટની અંદર કરતા હોય, એ લોકો ખૂબ સુંદર ડેકોરેશન કરતા હોય છે, જેની અંદર આ ફૂલ એક બહુ મોટી આર્ટિફિશિયલ ફ્લાવર્સ એ બહુ મોટી આજે ભૂમિકાની અંદર છે। આનો ટ્રેન્ડ ખૂબ જ ચાલ્યો છે। નાના નાના ગણેશજીની મૂર્તિઓ માટે તૈયાર ડેકોરેશનના પ્લોટો કે ખાલી ગણેશજીની મૂર્તિ જ લાવી દેવાની। આજે વ્યક્તિ પાસે સમય નથી હોતો, નોકરી ધંધાની અંદર એટલો વ્યસ્ત હોય છે, જેને લઈને અમે લોકોએ ખૂબ સુંદર સુંદર ફ્રેમો ગણેશજી માટે બનાવી છે બેકગ્રાઉન્ડની સાથે કે ખાલી ગણેશજીની મૂર્તિ લાવી દો તો સંપૂર્ણ ડેકોરેશન પૂરું થઈ જાય। એ પણ ખૂબ ટ્રેન્ડિંગની અંદર છે। મંડપ ડેકોરેશન મોટા મોટા મંડપની અંદર પણ આજે આર્ટિફિશિયલ ફ્લાવરનું ચલણ વધ્યું છે અને આ જે વસ્તુ છે એની અંદર ખૂબ જ તેજી હાલ અમારે જોવા માટે મળી રહી છે।